અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રેલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે 3 લોકો કેનાલમાં ખાબકતા બેના મૃતદેહ મળ્યા છે, જ્યારે એકની શોધખોળ યથાવત છે। બુધવારે સાંજે યશ અને ક્રિશ સ્કોર્પિયો લઈને ફતેવાડી કેનાલ પર રેલ બનાવવા માટે પહોંચ્યા હતા। કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય લાપતા બન્યા હતા। મોડી રાત્રિ સુધી શોધખોળ કર્યા બાદ પણ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો। શોધખોળ માટે રાત્રિના સમયે જ કેનાલમાં પાણી બંધ કરાવી દેવાયું હતું। ત્યારબાદ ગુરુવારે સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક નદીમાંથી યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીના મૃતદેહ મળ્યા હતા, જ્યારે ક્રિશ દવે હજી પણ લાપતા હોય તેની શોધખોળ કરવામાં આવી રહી છે। આ સમગ્ર બનાવમાં અકસ્માત પહેલાનો 10 મિત્રોનો રેલ બનાવતો વિડીયો અને અકસ્માત બાદ કેનાલમાં બચાવ કામગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે। લાપતા બનેલા ક્રિશ દવેને શોધવા માટે સરખેજથી આગળ આવેલા નરીમાનપુરા ખાતે કેનાલમાં અંડરગ્રાઉન્ડ કેનાલ નીકળે છે, તેમાં યુવક ફસાયો હોવાની શક્યતાને પગલે શોધખોળ કરવામાં આવી રહી છે। બીજી તરફ સાયફનથી થોડા આગળના ભાગે પણ ફાયર બ્રિગેડ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે। છેલ્લા 20 કલાકથી ક્રિશ દવેની હજી સુધી કોઈ ભાળ મળી નથી। વાસણા બેરેજ રોડ પર કેનાલ નજીક 10થી વધુ મિત્રો રીલ બનાવવા માટે ગયા હોવાનું સામે આવ્યું છે, જે પૈકીના 3 યુવકો સ્કોર્પિયો સાથે કેનાલમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે। અકસ્માત સર્જાયો તે પહેલાનું તમામ મિત્રો અને સ્કોર્પિયો કાર સાથેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।